अगर यही ब्लॉग मैं गुजराती में बोलती तो कैसा होता? वैसे मेरे को आती नहीं, चलो ट्राई करते। तो આજે હું મારા ફ્રેન્ડ્સ લોકો સાથે દમણ જવા જઈ રહી હતી। એમ તો અમે બધા મળતા જ રહીએ છે, પર દમણનો દિવસ અમારા માટે બહુ જ સ્પેશિયલ હોવે છે, કારણ કે બધા ફ્રેન્ડ્સ સાથે મળીને દમણ જઈએ છે એને ખૂબ એન્જોય કરીએ છે। તો પછી અમે આવી ગયા હતા અમારા ફેવરેટ પ્લેસ પર, બીચ સાઈડમાં। આ એક જેવી જગ્યા છે જ્યાં અમે બહુ મજા આવે છે અને અમે બધા ફ્રેન્ડ મળીએ દિલ ખોલીને મસ્તી કરીએ છે, કારણ કે ઘરનો લોકો તો અમે કઈને જવા જઈએ નથી, એટલે અમારે અહીં જ્યાં આવવાનું પડે છે। અને આજે તો અહીંયા બહુ જ વધારે ભીડ હોય છે, કારણ કે સન્ડે ના દિવસ બધાની રજા હોય છે, એટલે બધા લોકો દમણમાં આવી જાય છે। અને અહીંની આટલું બહુ એન્જોય કરતે કરતે અમે બધા ખૂબ થાકી ગયા હતા, એટલે અમે ખૂબ જોરનું ભૂખ લાગી ગઈ હતી। તો અમે બધા ફ્રેન્ડ્સ કંઈ ખાવા માટે કેફેમાં આવી ગયા હતા અને મારા બધા ફ્રેન્ડ્સ વિચારી રહ્યા હતા કે આપનું શું ખાવું જોઈએ। ફાઇનલી આ લોકોને જઈએ ઓર્ડર આપી દીધો હતો અને હું વેટ કરી રહી હતી કે કાયરે આવે છે। બહુ રાત જોયા પછી ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો હતો અને અમે પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ ની અને હોટડોગ મંગવાયા હતા અને અમે બધા ફ્રેન્ડ્સ તો પીઝા માં તૂટી પડ્યા હતા। અને સચ્ચું કહું ના, અને બધું ખાવામાં ખૂબ ટેસ્ટી હતું, મજા જ આવી ગઈ। તો આજનું અમારા સન્ડે અમે આવી જ રીતે ખૂબ એન્જોય કર્યો। અને હા, મારી ગુજરાતી કેવી લાગી તમે કમેન્ટ કરીને જરૂર જાવો છો।